તો સુરતની સુમુલ ડેરીમાં વિવાદ વકર્યો છે। ડેરીમાં ખોટી રીતે દૂધ ઠાલવતી મંડળીને લઈને અધિકારીઓને ગાંધીનગર બોલાવાયા છે। સુમુલ ડેરીના પ્રમુખ જિલ્લા રજિસ્ટ્રાર મિલ્ક ઓડિટરને ગાંધીનગરનું તેડું આવ્યું છે। બહારથી દૂધ લાવતી મંડળીઓનું ઓડિટ કરી પગલાં ભરવા મિલ્ક ઓડિટરને ફરમાન કરવામાં આવ્યું છે। સુરત તાપીની 25 મંડળીઓ મહારાષ્ટ્રથી દૂધ લાવી ભેળવતી હતી। સુમુલ ડેરીના ડિરેક્ટરોની મળેલી મિટિંગમાં આ મુદ્દો ગાજ્યો હતો। બહારથી દૂધ ઠાલવવાનું કૌભાંડ બહાર આવતા 3.5 કરોડનો દંડ કરાયો હતો। ગેરકાયદેસર મંડળો સામે કાર્યવાહી ન કરનાર જિલ્લા રજિસ્ટ્રારને મંત્રીએ તતડાવ્યા હતા। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતની સુમુલ ડેરીમાં વિવાદ છે તે સતત હવે વકરી રહ્યો છે। ગાંધીનગરનું તેડું પણ લોકોને આવ્યું છે। શું અપડેટ? બિલકુલ સાચી વાત છે। સુરતની દક્ષિણ ગુજરાતની સૌથી મોટી જો ડેરી કહેવાતી હોય તે સુમુલ ડેરી છે અને સુમુલ ડેરીમાં જે રીતે એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે તેને લઈને છેલ્લા જે વિવાદ ચાલી રહ્યો છે તે વધુ વકરી રહ્યો છે। જે રજીસ્ટર થયેલી મંડળીઓ છે તે મંડળીઓ બહારથી જે દૂધ જે તે લાવીને આ સુમુલ ડેરીમાં વેચતી હતી તે અને પધરાવતી હતી તે પ્રકારનું આખું એક જે કૌભાંડ છે તે સામે આવ્યું હતું। આવી 25 જેટલી મંડળીઓ સામે કાર્યવાહી કરાઈ હતી અને તેને લઈને હવે તપાસના ધમધમાટ શરૂ થયા છે। મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી દૂધ લાવી સુમુલ ડેરીને પધરાવતા જે મંડળો છે તેની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા ગાંધીનગરના જે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જે છે તેને તપાસના આદેશ આપ્યા છે અને સાથે સાથે સુમુલના પ્રમુખ માનસિંહ પટેલ, સુરત જિલ્લા રજિસ્ટ્રાર અને મિલ્ક ઓડિટરને સહકાર મંત્રીએ ગાંધીનગર પણ બોલાવ્યા છે। ખોટી રીતે દૂધ ઠલવાતી મંડળીઓ સામે કાર્યવાહી કરવાના આદેશની સાથે બહારથી દૂધ ઠલવાતી મંડળીઓનું ઓડિટ કરી પગલાં ભરવા પણ મિલ્ક ઓડિટરને ફરમાન કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે આ જે સુમુલ ડેરીનો મુદ્દો છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને હવે તેમાં તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરાય તે પ્રકારના આદેશ કરાયા છે। સાથે સાથે તપાસ પણ ધમધમાટ શરૂ કરાયો છે। બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર।